તેણે ફેસબુક પર યહી હૈ સાલે પહલગામ હુમલે કરને વાલે તેવું લખ્યું હતું અને મામલો પોલીસ સુધી પહોંચે છે અને આરોપી છે તે અત્યારે તેના પગ પર પણ ચાલી શકે તેવી સ્થિતિમાં તેને પોલીસે નથી રહેવા દીધો। વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તે બેફામ થઈ રહ્યો છે અને કેટલાક લોકો સોશિયલ મીડિયા કે પછી તેમના ફેસબુક એકાઉન્ટ, વોટ્સઅપમાં કે અન્ય માધ્યમમાં તેમના પાસે જે કોઈ માહિતી આવે છે તેને ચકાસ્યા વગર આગળ મોકલી દેતા હોય છે અને પ્રકારનો આનંદ પણ તે મેળવી લેતા હોય છે। પરંતુ આ સોશિયલ મીડિયામાં તમે કરેલી પોસ્ટ તમારા માટે કેટલી ઘાતક સાબિત થાય તેના અનેક દાખલા હવે એક પછી એક સામે આવી રહ્યા છે। ઘટના છે મહીસાગર જે જિલ્લો છે તેના સંતરામપુરની। તેમાં આ સલીમ ગટલી છે તે ડુગ્ગુ શર્મા નામનું એક ફેસબુક એકાઉન્ટ ચલાવી રહ્યો હતો અને તેણે લખ્યું હતું કે યહી હૈ સાલે પહલગામ હુમલા કરને વાલે। આ એકાઉન્ટ પરથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના વિરુદ્ધમાં પણ કેટલીક અભદ્ર ટિપ્પણી કરી હતી। મામલો પોલીસ સુધી પહોંચે છે અને આરોપી છે તે અત્યારે તેના પગ પર પણ ચાલી શકે તેવી સ્થિતિમાં પોલીસે તેને રહેવા નથી દીધો। આ ઘટનાએ ચકચાર મચાવી છે અને આ ડુગ્ગુ શર્મા નામનો જે ફેસબુક એકાઉન્ટ ધારક હતો તેને હવે પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું છે। સોશિયલ મીડિયા છે તે બે ધારી તલવાર છે। જો તેનો ઉપયોગ વ્યવસ્થિત રીતે અને પદ્ધતિસર થાય તો સોશિયલ મીડિયા થકી અનેક લોકોને અનેક પ્રકારની માહિતી મળતી હોય છે। તેના જીવનમાં કે પછી તેની કારકિર્દીમાં કોઈને કોઈ તેને લાભ થાય, ફાયદો થાય તેવી દરેક પ્રકારની માહિતી મળે છે। પરંતુ કેટલાક એવા લોકો પણ પડ્યા છે જેઓ સોશિયલ મીડિયામાં તેમના પાસે જે કોઈ માહિતી આવે છે તે માહિતીને ચકાસ્યા વગર, ચાહે વોટ્સઅપમાં હોય કે ચાહે ફેસબુકમાં હોય કે પછી ઇન્સ્ટાગ્રામ કે અન્ય માધ્યમોમાં તે સતત ફોરવર્ડ કરતા હોય છે અને તેમના માટે ફોરવર્ડ કરેલી વસ્તુ જો ખોટી હોય અને મામલો પોલીસ સુધી પહોંચે તો તે મુસીબત પણ ઊભી કરી શકે તેમ છે। આ મહીસાગર જે જિલ્લો છે તેના સંતરામપુરમાં આ સલીમ ગટલી નામના વ્યક્તિએ જે પ્રકારે આ ડુગ્ગુ શર્મા નામનું ફેસબુક એકાઉન્ટ હતો જેમાં તેમણે વાંધાજનક પોસ્ટ કરી હતી તે તેમને હવે ભારે પડી છે અને તે આરોપી પણ બન્યા છે અને હવે ચાલવાની સ્થિતિમાં પણ રહ્યા નથી। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ